Standard 6 English textbook. Welcome back. Activity 3. Right, Fort and Won is our unit 3. ત્રીજા ચેપ્ટર ફોર્ટ એન્ડ વોનની એક્ટિવિટી 3 જોઈએ છીએ. સાંભળો, સરસ મજાની વાર્તા છે. લિસન ઇંગ્લિશ, લિસન ઓલ ધીસ યુનિટ્સ 2 times. માય ડિયર ફ્રેન્ડ્સ, અગાઉ પણ કહ્યું છે તેમ દરેક યુનિટ્સને તમે 2 વાર વાંચો, સાંભળો. તમે વાલિયા લુટારાની વાત જાણો છો. રામાયણની વાલિયા લુટારાની વાત ખૂબ ફેમસ છે. અહીં વાલિયા વિશે થોડાક વાક્યો આપ્યા છે તથા બોક્સમાં કેટલાક શબ્દો આપ્યા છે. એમાં યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. વાલિયો લુટારાની થોડીક વાત કરી દઉં એ પહેલા. તો વાલિયો લુટારો એક લુટારો હતો અને જંગલની અંદર ગમે તે રીતે માણસોને લૂંટી લેતો હતો, હત્યા પણ કરી નાખતો અને ખૂબ ક્રૂર હતો. પણ એ વાલિયા લુટારાનું આખું પરિવર્તન, હૃદય પરિવર્તન નારદ મુનિએ કરાવ્યું અને એણે રામ નામનો જાપ કરીને રામ 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 રા એમ રામનું મરા થઈ ગયું, અંદરનો વાલિયો મરી ગયો અને વાલ્મીકીનો જન્મ થયો. એવી સરસ મજાની વાર્તા છે. અહીંયા એ વાતને રિપીટ કરવામાં આવે છે ઇંગ્લિશમાં. તમે જુઓ અને લેટ અસ સી. વાલિયા ડેશ અ રોબર. વાલિયા વોઝ એ રોબર. વાલિયો કોણ હતો? એક રોબર હતો. વાલિયા વોઝ એ રોબર. હવે વોઝ આવશે કે વેર? તો એક વચન છે એટલે વાલિયા વોઝ એ રોબર. હી લીવ્ડ ઇન અ ફોરેસ્ટ. તે જંગલમાં રહેતો હતો. હી લીવ્ડ. હી લૂટેડ પીપલ. એ લોકોને લૂંટી લેતો. લૂંટ એ અંગ્રેજી શબ્દ છે હો. લૂટેડ. સો પીપલ વોઝ કે વેર શું આવશે? હા, વેર આવશે, કારણ કે બહુવચન છે. સો પીપલ વેર અફ્રેડ ઓફ હિમ. મિત્રો, પેન્સિલ હાથમાં રાખો અને આન્સર તમે અંદર લખતા જાઓ. હિઝ ફેમિલી વોઝ નોટ હેપી વિથ હિમ. તેનું કુટુંબ તેની સાથે સુખી નહોતું, આનંદમાં નહોતું. વોઝ નોટ હેપી. વન્સ નારદ મુનિ પાસ્ડ થ્રુ ધ ફોરેસ્ટ. હવે પાસ આવે કે પાસ્ડ આવે? તો ભૂતકાળની વાર્તા છે. નારદ મુનિ પસાર થયા. તો વન્સ નારદ મુનિ પાસ્ડ થ્રુ ધ ફોરેસ્ટ. હિઝ એડવાઇસ ચેન્જ્ડ વાલિયાઝ લાઈફ. તેની સલાહ વાલિયાનું જિંદગી આખી બદલી નાખી. એડવાઇસ એટલે સલાહ. વાલિયા ધ રોબર બીકેમ વાલ્મીકી ધ સેન્ટ. વાલિયો જે હતો લૂંટારો, તે વાલિયામાંથી વાલ્મીકી બની ગયો. એનું હૃદય પરિવર્તન થયું અને સંત હતા એટલે વાલિયા ધ રોબર બીકેમ વાલ્મીકી ધ સેન્ટ. હી રોટ રામાયણા. એણે આખી રામાયણ લખી. રાઇટ, રોટ અને રિટર્ન. રાઇટ એટલે લખવું, રોટ એટલે લખ્યું અને રિટર્ન. તો હી રોટ રામાયણ. વાલ્મીકી રોટ રામાયણ. બહુ સુંદર મજાની વાર્તા છે રામાયણની. અને આ રીતે એનું હૃદય પરિવર્તન થયું. વાર્તા એમ પણ કહે છે કે વાલ્મીકી ઋષિ જ્યારે એકવાર સરયુ નદીને કિનારે સ્નાન લેવા ગયા ત્યારે સવારના પોરમાં એક પક્ષીનું યુગલ સુંદર રમત રમી રહ્યું હતું, ક્રીડા કરી રહ્યું હતું. અને એને એક પારધી શિકારી કંઈક તીર મારી દે છે અને એક પક્ષી તીરને લીધે મરી જાય છે. બીજું પક્ષી એની યાદમાં તડપીને મરી જાય છે. અને ત્યારે વાલ્મીકી ઋષિને આ દ્રશ્ય બહુ ગમતું નથી, કંપાવી નાખે છે. હૃદય પરિવર્તન થાય છે અને એનાથી એક શ્રાપ નીકળી જાય છે મુખમાંથી પારધી માટે. અને એ શ્લોક એ જગતનો પહેલો શ્લોક હતો અને એમાંથી પછી રામાયણ લખે છે. હી રોટ ધ રામાયણા. એને મા સરસ્વતી આશીર્વાદ પણ આપે છે. સો ઇટ્સ અ નાઇસ સ્ટોરી ઓફ વાલ્મીકી એન્ડ વાલિયા ધ લૂટર. પ્રવૃત્તિ 2 માટે પાઠ 2 માંથી કેટલીક ક્રિયાઓ લેવી અને તેના મહાવરા પછી આ પાઠમાં ઉપયોગી ક્રિયાઓ લેવી. સૌ પહેલા શિક્ષકો બધી ક્રિયાઓ બોલી બતાવવી જેથી વિદ્યાર્થીઓને શ્રવણનો મહાવરો મળે.
વોટ હી મસ્ટ ગેટ લિસનિંગ. યસ, એટલે રાઇટ યોર નેમ ઓન ધ બ્લેકબોર્ડ. એમ કે એટલે તમારે તમારું નામ લખવાનું છે. રીડ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, તો ઇંગ્લિશની જ ટેક્સ્ટ બુક કાઢીને વાંચવાની છે. ટેલ અ સ્ટોરી, એક વાર્તા કહેવાની છે. સિંગ અ ભજન, એક ભજન ગાવાનું છે. ધીસ ઇઝ હાઉ. તમારા શિક્ષક વાર્તા વાંચી સંભળાવે ત્યારે તમારે આપણે આગળ